હેલો ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ. સૌથી પહેલા આપણે આજે સાંદ્રતા કોષ વિશે ડિસ્કસ કરવાના છીએ. લાસ્ટ ક્લાસથી આપણે નષ્ટ સમીકરણની તારવણી અને તેની ઉપયોગિતા, ત્યાર પછી તેના અમુક સમ છે કેલ્ક્યુલેટ કરેલા, અને ફાઇનલી આપણે સંતુલન અચળાંક છે તેમાં પણ આપણે નષ્ટ સમીકરણ છે એનો ઉપયોગ કરીને આપણે તેની તારવણી કરી. આજે હવે આપણે સૌથી પહેલા સાંદ્રતા કોષ છે તે વિશે અભ્યાસ કરવાના છીએ. સાંદ્રતા કોષ એ પહેલા હવે આપણે જોઈ માહિતી મેળવી કે અત્યાર સુધી આપણે જે પણ કાંઈ કોષ ભણ્યા તેમાં એક આવી રીતે અલગ અલગ કોષથી લેવામાં આવેલા, માનો એક ઓક્સિડેશન અર્ધકોષ હોય તો એક બીજી બાજુ આપણે રિડક્શન અર્ધકોષ છે લેતા. ત્યાર પછી માનો કે અહીં આપણે સિમ્પલ એક ડેનિયલ કોષનું એક્ઝામ્પલ લઈએ. ડેનિયલ કોષમાં આપણને ખ્યાલ છે કે અહીં જે દ્રાવણ હતું તે ZnSO4 નું દ્રાવણ, અને અહીં જે દ્રાવણ હતું બીજી બાજુ કેથોડ તરીકે ત્યાં CuSO4 નું દ્રાવણ હતું. ત્યાર પછી તેમાં વિદ્યુત ધ્રુવની પટ્ટી છે એ ડુબાડવામાં આવતી. માનો કે આ ઝિંકની પટ્ટી છે અને ZnSO4 નું દ્રાવણ, અહીં પણ CuSO4 નું દ્રાવણ છે, એટલા માટે અહીં કઈ ધાતુની પટ્ટી, કોપર ધાતુની પટ્ટી છે એ ડુબાડવામાં આવતી. હવે આ બંને વચ્ચે એક પ્રકારનો પોટેન્શિયલનો તફાવત છે એ ઉત્પન્ન થતો અને વિદ્યુત પ્રવાહ પણ શું થાય, પ્રસાર થાય. કારણ કે પોટેન્શિયલનો જે તફાવત છે બરાબર, ડિફરન્સ એટલે કે પ્રકારનો તફાવત જે ઉત્પન્ન થાય છે એટલે કે વિદ્યુત પ્રવાહ પણ પસાર થાય. પરંતુ જો અહીં આની જગ્યાએ હવે વિદ્યુત ધ્રુવો છે એ સમાન યુઝ કરવામાં આવે, એટલે કે એક જ ધાતુના બનેલા હોય તે યુઝ કરવામાં આવે, તે હવે આપણે જોઈએ તો અહીં જે વિદ્યુત ધ્રુવ છે બરાબર, અહીં જે ZnSO4 નું દ્રાવણ હતું તો અહીં CuSO4 નું દ્રાવણ કર્યું, અને અહીં જે ઝિંકનો વિદ્યુત ધ્રુવ હતો ત્યાં આપણે કહ્યું કોપરની પટ્ટીની વાત કરીએ. તો અહીં સિમ્પલ કે વિદ્યુત ધ્રુવો તમે અહીં જોઈ રહ્યા છો કે કોપર ધાતુના બનેલા છે બંને પાત્રોમાં, અને દ્રાવણ પણ શું લેવામાં આવે છે, CuSO4 ના દ્રાવણ. તો હવે શું તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય? તમે કહેશો બિલકુલ નહીં, કારણ કે અહીં પણ કોપરનો ધ્રુવ, અહીં પણ કોપરનો ધ્રુવ, એટલા માટે પોટેન્શિયલ છે એ સમાન મળશે, એટલે કે વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં. પરંતુ અહીં મિત્રો હવે આપણે કોપર સલ્ફેટનું જે દ્રાવણ જે છે તેની સાંદ્રતા અલગ અલગ લેવામાં આવે. માનો કે આ કોપર સલ્ફેટનું દ્રાવણ છે એની સાંદ્રતા એક C1 મોલર હોય, આ જે બાજુ જે છે જમણી બાજુ ઈ કોપર સલ્ફેટના દ્રાવણની સાંદ્રતા કંઈક અલગ હોય, એટલે કે C2 મોલર હોય. તો હવે દ્રાવણની સાંદ્રતા પણ શું થઈ ગઈ, અલગ અલગ થઈ ગઈ. વિદ્યુત ધ્રુવ વચ્ચે પોટેન્શિયલનો તફાવત સમાન છે, પરંતુ અહીં કોપર સલ્ફેટના દ્રાવણની સાંદ્રતા છે ડિફરન્ટ થઈ ગઈ, અલગ અલગ થઈ ગઈ. એટલા માટે અહીંથી શું થશે, વિદ્યુત પ્રવાહ છે પસાર થશે. તો મિત્રો હવે અહીં આપણે સિમ્પલ ડેફિનેશન છે સાંદ્રતા કોષને આપણે દઈ શકીએ કે જ્યારે પણ સાંદ્રતા કોષ કોને કહેવામાં આવે, તો કોઈ પણ વિદ્યુત કોષમાં બરાબર, આ વિદ્યુત કોષમાં વિદ્યુત ધ્રુવો છે એ સરખા હોય બરાબર. અહીં વિદ્યુત ધ્રુવો છે એ કોપરના છે, એટલા માટે વિદ્યુત ધ્રુવો શું હોય, સરખા હોય, એટલે કે સમાન હોય. પરંતુ જે દ્રાવણ જે લીધું છે એની સાંદ્રતા અલગ અલગ હોય, જુદી જુદી હોય, ડિફરન્ટ હોય. તો અહીં આપણે સિમ્પલ લખી શકીએ કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા શું હોય, જુદી જુદી હોય, તો તેને કયો કોષ કહેવામાં આવે, સાંદ્રતા કોષ છે કહેવામાં આવે. હવે અહીં આપણે સિમ્પલ તેનું સાંકેતિક નિરૂપણ આપીએ. અહીં છે માનો કે કોપર છે તે એનોડ તરીકે લઈ અહીં જે કોપર જે છે
વિદ્યુત ધ્રુવ, તેને આપણે કેથોડ તરીકે લઈએ. તો અહીં એનોડ ઉપર છે આપણને ખ્યાલ છે કે ઓક્સિડેશન થાય, કેથોડ ઉપર શું થાય? રિડક્શન. તો આનું સાંકેતિક નિરૂપણ કરવું હોય તો અહીં Cu છે ઓક્સિડેશન થઈને Cu2+ માં ચેન્જ થાય, કારણ કે એનોડ ઉપર આપણને ખ્યાલ છે. ત્યાર પછી આ બાજુ Cu2+ આયન જે છે તે રિડક્શન પામી Cu સોલિડ માં કન્વર્ટ થશે. પરંતુ અહીં દ્રાવણની સાંદ્રતા શું હોય? અલગ અલગ હોય. ડાયરેક્ટલી એમસીક્યુ માં એક્ઝામમાં પૂછાય છે કે નીચેનામાંથી સાંદ્રતા કોષ છે એ કયો દર્શાવે છે? સચોટ દર્શાવે છે, કરેક્ટ દર્શાવે છે? તો એ મિત્રો આપણે સિમ્પલ છે તેનો આન્સર આપી શકાય, ખૂબ જ ઈઝી છે. જો અહીં સાંદ્રતા છે, બંને બાજુ શું હોવા પડે? વિદ્યુત ધ્રુવ સમાન હોવા પડે. અહીં પણ કોપરનો વિદ્યુત ધ્રુવ, અહીં પણ કોપરનો વિદ્યુત ધ્રુવ. પરંતુ અહીં આયનની જે સાંદ્રતા છે એ માનો કે સમાન આપી હોય તો પણ ખોટું. પરંતુ દ્રાવણની સાંદ્રતા શું હોય? ડિફરન્ટ હોય. માનો કે અહીં C1 મોલર છે તો અહીં C2 મોલર, તો અહીં આપણે દર્શાવી દઈએ કે આ દ્રાવણની Cu2+ એનોડ જે છે તેની દ્રાવણની સાંદ્રતા C1 અને અહીં C2n. એટલે કે સાંદ્રતા અલગ અલગ હોય પરંતુ કોપરના ધ્રુવ છે એ બંને બાજુ એનોડ અને કેથોડ તરીકે કામ કરે. તો આ થયું એક આપણે સાંદ્રતા કોષનું એક સિમ્પલ એક્ઝામ્પલ. ત્યાર પછી મિત્રો આપણે બીજું પણ એક્ઝામ્પલ લઈ શકાય છે, તે હવે નેક્સ્ટ જોઈએ. આપણે કોપી કરી નાખો મિત્રો. ખાસ વિડિયો લેક્ચર છે એન્ડ સુધી જોતા રહો, કારણ કે આગળ આપણે pH ના દાખલા પણ નર્સ સમીકરણનો ઉપયોગ કરીને કેલ્ક્યુલેટ કરવાના છે. સાંદ્રતા કોષ છે તમારા સિલેબસમાં નથી, છતાં પણ તેના MCQs છે ખાસ છે પૂછાતા હોય છે. એટલા માટે આપણે સાંદ્રતા કોષ છે કવર કરીએ છીએ. સાંદ્રતા કોષને આપણે સિમ્પલ ડેફિનેશન જોઈ કે વિદ્યુત ધ્રુવો છે બંને બાજુ જે પટ્ટી જે હોય તે સમાન હોય, દ્રાવણ પણ સમાન હોય, પરંતુ દ્રાવણની સાંદ્રતા છે ડિફરન્ટ હોય. તેના કારણે પોટેન્શિયલનો તફાવત ઉત્પન્ન થશે અને વિદ્યુત પ્રવાહ છે પસાર થશે. એટલા માટે જ તે સાંદ્રતા કોષ કહેવામાં આવે છે. હવે મિત્રો આપણે સિમ્પલ બીજું પણ એક્ઝામ્પલ લઈ શકાય છે. આપણે કેમ કોપરનું એક્ઝામ્પલ લીધું હતું એવી રીતે માનો કે અહીં સિલ્વર હોય, સિલ્વર છે તેનું ઓક્સિડેશન થાય છે ક્ષાર છે. આ બાજુ સિલ્વરનું શું થતું હોય? રિડક્શન. તો આ બાજુ જે છે એનોડ અને આ તરફ કેથોડ. બીજું પણ આપણે એક્ઝામ્પલ લઈ શકાય Zn, પરંતુ આ બંનેની સાંદ્રતા શું હોય? Ag+ આયનની અલગ અલગ હોય. C1 મોલર હોય તો આની કંઈક C2 મોલર હોય. માનો કે આપણે ઝિંકનું એક્ઝામ્પલ લઈએ, બંને બાજુ તો વિદ્યુત ધ્રુવ તો શું રાખવાના છે? સમાન. કેથોડ અને આ તરફ એનોડ. એક વખત ઝિંકનું ઓક્સિડેશન થાય, એક વખત ઝિંક આયનનું રિડક્શન થાય. બંનેની જે સાંદ્રતા જે છે એકવાસ આયન ઈ શું હોય? ડિફરન્ટ હોય. C1 મોલર, C2 મોલર. તો મિત્રો તમને ડેફિનેશન છે એ ખબર પડી ગઈ હશે અને સાંદ્રતા કોષ પણ ખબર પડી ગઈ હશે કે વિદ્યુત ધ્રુવો સરખા હોય પરંતુ દ્રાવણની સાંદ્રતા અલગ હોય, તેને સાંદ્રતા કોષ છે કહેવામાં આવે છે. હવે મિત્રો આ જે ઝિંકનો અર્ધકોષ છે, તમે કોઈ પણ અર્ધકોષ તે આખો જે વિદ્યુત કોષ છે તેની ઉપર તમે નર્સ સમીકરણ છે એ તારવી શકો છો. તો હવે આપણે સાંદ્રતા કોષ માટે નર્સ સમીકરણ છે એ તારવણી કરીએ. સૌથી પહેલા આપણે નર્સ સમીકરણ જે છે એમાં આપણે સૌથી પહેલું સ્ટેપ શું હતું? વેરી ગુડ, કે જ્યારે પણ નર્સ સમીકરણ આવે ત્યારે આપણે સૌથી પહેલા કેથોડ ઉપર અને એનોડ ઉપર કઈ પ્રક્રિયા થશે તે આપણે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીશું. તો સૌથી પહેલા કેથોડ કોણ છે? જમણી બાજુ ઝિંકનું શું થાય છે? અહીં ઝિંકની વાત કરીએ તો ઝિંક છે આયન જે છે તે રિડક્શન પામે, એટલે કે ઇલેક્ટ્રોન્સ છે તે સ્વીકારશે અને શેમાં રૂપાંતરણ પામશે? ઝિંકમાં. ત્યાર પછી આ તરફ જુઓ તો ઝિંક જે છે તેનું ઓક્સિડેશન પામે છે અને સાથે સાથે બે ઇલેક્ટ્રોન લૂઝ કરશે, ગુમાવશે. હવે મિત્રો અહીં ખાસ ધ્યાન રાખવાનું કે ઝિંક છે એ સોલિડ છે, અહીં પણ ઝિંક સોલિડ છે, આયન એકવાસ ફોર્મમાં હોય, યુ નો વેરી વેલ. પરંતુ અહીં Zn2+ કયો અને અહીં પણ કયો Zn2+?
ખાસ અહીં મિત્રો આપણે સમજવાનું છે, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અહીં ડિફિકલ્ટ્સ પામે છે, આવડતું જ હોય છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ, પરંતુ અહીં મિસ્ટેક કરી શકે છે. અહીં જે Zn2+ જે આયન જે છે તે કેથોડ ઉપર એટલે કે રિડક્શન છે, તો કેથોડ કોણ છે? Zn2+ ની આ સાંદ્રતા દર્શાવવાની C2 મોલર, અને આ તરફ તમે Zn2+ જુઓ તો આ તરફ એક પ્રકારનું એનોડ ઉપર એટલે કે ઓક્સિડેશન Zn2+ આયનની સાંદ્રતા કેટલી છે? C1 મોલર. ત્યાર પછી મિત્રો હવે આપણે કુલ કોષ પ્રક્રિયાથી એડ કરીએ અને આપણને ખ્યાલ છે કે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન સમાન, ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો આવ્યો? n બરાબર 2. હવે ઝિંક સોલિડ અને અહીં પણ ઝિંક સોલિડ કટ થશે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ક્વેશ્ચન થાય કે અહીં પણ Zn2+ ને અહીં પણ Zn2+ કટ કરી નાખો. બિલકુલ નહીં ભાઈ, ખાસ ધ્યાન રાખો ભાઈ સાહેબ, કારણ કે અહીં બંનેની જે દ્રાવણની સાંદ્રતા શું છે? ડિફરન્ટ છે, એને આપણે કટ કરી શકાય નહીં. તો અહીં આપણે હવે શું વધ્યું? ખાલી આ તરફ તમે જુઓ ડાબી બાજુ તો Zn2+, પરંતુ કયો? C2 મોલર, અને આ બાજુ તરફ જુઓ તો ખાલી શું વધ્યું? હવે Zn2+ જ, પરંતુ કયો? C1 મોલર સાંદ્રતા ધરાવતો આયન. સમજ પડી? ઓકે, ચાલો હવે આપણે મિત્રો આગળ વધીએ. n બરાબર વેલ્યુ આવી, પરંતુ મિત્રો ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ એ છે કે E0 સેલની વેલ્યુ શું થશે? કેની વેલ્યુ શું થશે? E0 સેલ એટલે કે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ શું થશે? તો સિમ્પલ તમે થોડુંક વિચારો તો પણ ખ્યાલ આવી જાય કે બંને બાજુ વિદ્યુતઋ ઝિંકના છે, એટલા માટે સાંદ્રતા કોષમાં E0 સેલની વેલ્યુ કેટલી આપવામાં આવે છે? 0 આપવામાં આવે છે. તો અહીં આપણે E0 સેલની વેલ્યુ કેટલી લઈશું? 0. કારણ કે તમે સિમ્પલ જુઓ, આપણને ખ્યાલ છે કે E0 સેલ બરાબર E0 કેથોડ માઈનસ E0 એનોડ. ચલો કેથોડની વેલ્યુ મૂકો ને એનોડની વેલ્યુ મૂકો, બંનેની વેલ્યુ તો સમાન જ છે રિડક્શન પોટેન્શિયલ. ફાઇનલી પ્લસ માઈનસ તેની કેવી બની જશે? 0. તો E0 સેલની વેલ્યુ કેટલી આપવામાં આવશે? 0. ઓકે, ચલે ગાઈસ, તો હવે આપણે આગળ વધીએ અને નર્સ સમીકરણ છે ડાયરેક્ટ અપ્લાય કરીએ. તે પહેલા પ્રક્રિયાનો ભાગફળ પણ આપણે ગણી લઈએ, કારણ કે એ તો આપણા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. તો પ્રક્રિયાના ભાગફળ Q બરાબર નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. તો નિપજ હંમેશા જમણી બાજુ, તો Zn+2 છેદમાં પણ Zn+2. પરંતુ મિત્રો અહીં કન્ફ્યુઝ થવાય, બે બાજુ Zn+2. તો આ બાજુ Zn+2 છે એ કયો? C1 મોલર. તો C1 મોલર ક્યાં છે? જુઓ એનોડ. તો અહીં આપણે ડાયરેક્ટ સિમ્પલ દઈ શકાય કે Zn2+ એનોડ upon Zn2+ કેથોડ. તો હવે નર્સ સમીકરણ છે એપ્લાય કરો. E સેલ શું સૂત્ર છે? E0 સેલ માઈનસ n log Q બરાબર. 298 કેલ્વિન તાપમાને આ સૂત્ર નર્સ સમીકરણ છે વેલિડ છે. હવે અહીં તમે વેલ્યુ પુટ કરો તો E0 સેલની વેલ્યુ તો કેટલી થઈ જશે મિત્રો? 0 માઈનસ 0.059 ભાગ્યા n ની વેલ્યુ કેટલી આવી? હમણાં જ આપણે કેલ્ક્યુલેટ કરી 2 log Q બરાબર શું થાય? નિપજની સાંદ્રતા. આ બરાબર આપણને મળ્યું Zn2+ એનોડ બાય Zn2+ કેથોડ. તો અહીં આપણે વેલ્યુ મૂકીએ Zn2+ એનોડ upon Zn2+ કેથોડ. Zn2+ એનોડ ની વેલ્યુ આપી છે C1 મોલર. તો અહીં આપણે વેલ્યુ છે મૂકી દઈએ. Zn2+ એનોડ ની વેલ્યુ કેટલી છે? C1 મોલર બરાબર, અને Zn2+ કેથોડ ની વેલ્યુ કેટલી છે? C2. તો આ થયું મિત્રો આપણું સિમ્પલ સૂત્ર. તમે આને પ્લસ કરો તો આ બંને શું કરી નાખવાનું? ઉલટાઈ નાખવાનું. તો હવે આપણે સિમ્પલ આ સૂત્ર મદદથી, અથવા તો આપણે તો કોઈ પણ સૂત્ર છે ગોખવાની જરૂર નથી. નર્સ સમીકરણ છે યાદ રાખો. E સેલ E0 સેલ માઈનસ 0.059 ભાગ્યા n log Q. પ્રક્રિયાનું ભાગફળ. સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ ચાલો તો મિત્રો તમને કોઈ પણ સમ તમને આપવામાં આવશે, હું ગેરંટી આપું છું. નર્સ સમીકરણને લગતો કોઈ પણ દાખલો આવશે તો તમે ઈઝીલી રીતે કેલ્ક્યુલેટ છે કરી શકશો. ત્યાર પછી મિત્રો હવે આ સાંદ્રતા કોષ છે તેના હવે આપણે એક્ઝામ્પલ
પણ જોયું, સિમ્પલી તારવણી કરી કે કેથોડ એનોડ ઉપરની પ્રક્રિયા લખો, ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો, E0 છે તો 0 થઈ જશે કારણ કે બંને બાજુ ઝિંકના વિદ્યુત ધ્રુવો છે. ત્યાર પછી Q લખવું આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો અહીં તમારે સિમ્પલ જોવાનું Zn2 નિપજ છેદમાં Zn2 પ્રક્રિયક. તો અહીં નિપજ કોણ છે? C1 મોલર કોણ? એનોડ અપન કેથોડ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે અમુક દાખલા ગણીએ, સમ ગણીએ, જેથી તમને વધારે ખ્યાલ આવે. ત્યાર પછી મિત્રો હવે આપણે જે એક્ઝામ્પલ છે એમાં આપણને Ag+ માંથી Ag એક અર્ધકોષ છે, તેનું આપણને પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય આપેલું છે. પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ એટલે કે E0 સેલ આપી દીધો છે, કેટલો છે? 0.80 વોલ્ટ છે. ત્યાર પછી એમ કીધું છે કે નીચે આપેલા કોષનો પોટેન્શિયલ ગણો. હવે કોષ કયો છે એ આપણે જોઈએ. અહીં એનોડ તરીકે લીધેલો છે સિલ્વર, Ag માંથી Ag+. ત્યાર પછી આ બાજુ પણ આપણને રિડક્શન આપેલું છે Ag+ માંથી Ag, અને આ બાજુ કોણ છે? કેથોડ. બંને એકવાર સ્ટેટમાં છે. આ બાજુ Ag+ ની સાંદ્રતા આપી છે 0.25 મોલર અને આ તરફ Ag+ ની સાંદ્રતા આપી છે 0.75 મોલર. તો હવે આપણને એમ કીધું છે કે કોષનો પોટેન્શિયલ છે ગણો. તો સૌથી પહેલા આપણે શું કરીએ તો કે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ ચાલો. તમને કોઈ પણ રોકી નહીં શકે, ઓટોમેટિકલી આપોઆપ તેનો આન્સર છે મળતો આવશે. ચલો સૌથી પહેલા સિમ્પલ લખીએ કે એનોડ કોણ છે અને કેથોડ કોણ છે. ચલો એનોડ છે એ પણ સિલ્વર અને કેથોડ પણ સિલ્વર. તો Ag માંથી શેમાં જાય છે? ઓક્સિડેશન, એક ઇલેક્ટ્રોન ગુમાવે. આ તરફ આપણે કેથોડ તરીકે જોઈએ જમણી બાજુ પોઝિટિવ સાઇન તરફ, તો Ag+ છે એટલે કે જસ્ટ ઉલટી પ્રક્રિયા થઈ જશે, રિડક્શન. ઇલેક્ટ્રોન્સ તે મેળવશે. કુલ પ્રક્રિયા એડ કરું તો ઇલેક્ટ્રોન સમાન મળશે. અહીં સોલિડ સ્ટેટ છે એટલા માટે તે પણ ઉડી જશે, કટ થઈ જશે. એટલે કે m બરાબર ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો મળ્યો આપણને? 1. હવે પ્રક્રિયા છે ઉમેરું તો ખાસ અહીં Ag+ ની સાંદ્રતા અને અહીં પણ Ag+ ની સાંદ્રતા છે. પરંતુ મિત્રો આ ભૂલ કર્યા પહેલા તમારે અહીં લખી નાખવું જોઈએ કે એનોડ છે Ag+ ની સાંદ્રતા કેટલી છે? 0.25 મોલર અને સામે કેથોડ ની કેટલી છે? 0.75 મોલર. તો હવે જે આ ડાબી બાજુ તરફ મળશે, જુઓ અહીં કેટલા મળ્યા? 0.75 મોલર. અને જે જમણી બાજુ મળશે તે એનોડ ની નિપજ છે. મિત્રો n બરાબર 1 આવ્યું, પરંતુ અહીં ભલે E0 સેલ ની વેલ્યુ આપેલી હોય, પરંતુ E0 સેલ તો કેટલો થશે? 0, કારણ કે બંને બાજુ વિદ્યુત ધ્રુવ સમાન છે. ત્યાર પછી મિત્રો હવે આપણે શું ગણવાનું? પ્રક્રિયાનું ભાગફળ Q. તો Q બરાબર શું થાય? નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. તો અહીં નિપજની સાંદ્રતામાં કોણ છે? 0.25 મોલર એટલે કે એક પ્રકારની Ag+ એનોડ અપન Ag+ કેથોડ. અથવા તો તમે અહીં ડાયરેક્ટ વેલ્યુ મૂકો 0.25 ના છેદમાં 0.75, તોય કઈ ફરક નહીં પડે. હવે મિત્રો આપણે અહીંથી સૂત્ર છે એપ્લાય કરીએ. E cell E0 cell minus 0.059 ભાગ્યા n log Q. આપણને ખ્યાલ છે કે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ તો 0, ત્યાર પછી 0.059 ભાગ્યા n ની વેલ્યુ કેટલી આવી? અહીં 1 log. બરાબર. રિએક્શન કોશન્ટ છે એ Ag+ એનોડ અપન Ag+ કેથોડ. એટલે કે એનોડ અને કેથોડ આયનની સાંદ્રતા છે એ મૂકી આપણે તો અહીં હવે 0 વેલ્યુ છે એટલે 0.059 ભાગ્યા 1 log
ચલો Ag એનોડ ની વેલ્યુ કેટલી છે અહીં જુઓ આ તરફ એનોડ હોય એની વેલ્યુ 0.25 મોલર છેદમાં Ag કેથોડ કેટલો છે 0.75 તો એ મિત્રો ડાયરેક્ટ આપણે આન્સર આપી શકાય કેટલો આવશે 0.25 ભાગ્યા 0.75 નો તમે લોગ શોધો તો પણ તેનો જવાબ છે એ ડાયરેક્ટ આવી જશે સિમ્પલ મેથડ હજી આપણે એક સ્ટેપ આગળ વધીએ 0.059 log ચલો 0.25 અને અહીં 3 બરાબર 1/3 મૂકી શકીએ આપણે કારણ કે 0.25 * 3 કરો એટલે 0.75 તો log 1/3 હવે એને આપણે આવી રીતે પણ લખી શકાય ને કે log 1 બરાબર કૌંસમાં કારણ કે ગુણાકારમાં છે અહીં બરાબર એટલે કૌંસ આપણે કરી નાખીએ તો log 1 કારણ કે 1/3 છે ભાગાકારમાં છે એટલે અહીંયા શું આવશે માઈનસ ની નિશાની માઈનસ log 3 અને log 3 ની વેલ્યુ કેટલી થાય બરાબર માઈનસ એટલે અહીં તો વેલ્યુ તો માઈનસ જ મળવાની છે log 3 ની વેલ્યુ 0.47 કેટલી થશે અને log 1 ની વેલ્યુ તો કેટલી થશે 0 બરાબર તો અહીં ડાયરેક્ટ મિત્રો તમે કેલ્ક્યુલેટ કરી શકો બરાબર આની વેલ્યુ તો કેટલી થઈ ગઈ 0 તો હવે -0.059 માઈનસ અહીંયા log 3 ની વેલ્યુ કેટલી આવી 0.47 તો આ વેલ્યુ તમે મિત્રો કેલ્ક્યુલેટ કરો બંને ગુણાકારમાં છે બરાબર માઈનસમાં નથી કારણ કે બંને ગુણાકારના પદમાં છે તો માઈનસ માઈનસ પ્લસ વેલ્યુ મળશે અને 2 પોઈન્ટ સમથિંગ છે એની વેલ્યુ મળશે બરાબર એટલે કે 0.0 આનો જે ફાઇનલી જે આન્સર આવશે તે કેટલો મળશે 0.028 બરાબર તો આ થયો આન્સર કે કેવી રીતે આપણે કેલ્ક્યુલેટ કરી શકાય મિત્રો ખાસ સાદુ રૂપમાં ધ્યાન રાખજો કે અહીં 0.25 છે અહીં 0.75 છે તો ડાયરેક્ટ આપણે 1/3 પણ લખી શકાય સ્ટેપ અથવા તો અહીંથી પણ તમે ડાયરેક્ટ કેલ્ક્યુલેટ કેલ્સીમાં કરી શકો છો log બરાબર log ની કેલ્સીમાં કઈ રીતે શોધવાની રીત છે એ આપણે બતાવી ચૂક્યા છીએ તો આ જે 1/3 વેલ્યુ આવી તો log 1 માઈનસ કારણ કે ભાગાકાર છે એટલે માઈનસ log 3 ની વેલ્યુ છે 0.47 પરંતુ અહીં માઈનસ ની નિશાની બરાબર ઇન્ટુ છે બંનેને ગુણાકાર કરો આ બંનેનો માઈનસ માઈનસ પ્લસ થઈ જશે તો 0.028 વોલ્ટ ત્યાર પછી મિત્રો હવે આપણે pH વાળો સમ ગણીએ આ થયો કઈ રીતે સાંદ્રતા કોષ છે એ આપણે ગણી શકાય છે સિમ્પલ મેથડ થી બંને બાજુ વિદ્યુત ધ્રુવો તો સમાન છે કેથોડ અને એનોડ ની ઉલટી પ્રક્રિયા થઈ જશે ખાસ Q છે એ લખતા આવડવું પડે Q એનોડ / Q કેથોડ ડાયરેક્ટલી પણ યુઝ કરી શકો છો અને સૂત્રનો ઉપયોગ કરીને નર્સ સમીકરણનો ઉપયોગ કરીને વેલ્યુ પુટ કરો ડાયરેક્ટલી ફાઇનલ આપણને આન્સર મળશે ત્યાર પછી મિત્રો આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સમ pH દાખલો કઈ રીતે આપણે ગણવો કારણ કે ઘણી બધી વખત એક્ઝામમાં pH ના મુખ્યત્વે સમ છે પૂછાય છે તો હવે આપણે તે કેલ્ક્યુલેટ કરીએ હવે મિત્રો તમને એક એક્ઝામ્પલ આમાં આપ્યું છે કે 298 કેલ્વિન તાપમાને નીચે આપેલા કોષનો પોટેન્શિયલ 1.02 વોલ્ટ છે તો HCl ના દ્રાવણની pH ગણો શું ગણવાની કીધી છે મિત્રો pH ત્યાર પછી બીજી વેલ્યુ શું આપી છે રિડક્શન પોટેન્શિયલ સિલ્વરની વેલ્યુ આપેલી છે બરાબર 0.80 વોલ્ટ બીજું હવે તમને ડાયરેક્ટ કોસ્ટ છે આપી દીધો છે કે પ્લેટિનમ ત્યાર પછી કીધું છે H2 HCl
અને Ag+ છે ઈ કોની સાથે જોડાયેલ છે Ag. Ag+ ની સાંદ્રતા 0.01 મોલર. HCl જે છે એની સાંદ્રતા આપણે શોધવાની છે એટલે કે x મોલર. H2 નું દબાણ આપ્યું છે 1 બાર અને એ સિલ્વર છે તે સોલિડ સ્ટેટમાં છે. તો એ ખાસ ધ્યાન રાખો કે 298 કેલ્વિન તાપમાને જ્યાં કોષ જે આપેલો છે એનો પોટેન્શિયલ આપી દીધો કેટલો છે 1.02 વોલ્ટ. તો HCl ના દ્રાવણની pH ગણો. શું ગણવાની છે? pH. હમણાં આપણે સૂત્ર લગાવીએ pH બરાબર શું. ત્યાર પછી સિલ્વરના રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ આપી છે 0.80 અને હાઇડ્રોજન છે તે એનોડ તરીકે અને જે સિલ્વરનો જે ધ્રુવ છે તે કેથોડ તરીકે. તો સિમ્પલ સૌથી પહેલું આપણું કામ શું છે? કુલ કોષ પ્રક્રિયા લખવી. તો એનું નામ લખાઈ જાય? બિલકુલ નહીં. એટલા માટે એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય જુઓ. H2 ગેસ છે તે શેમાં રૂપાંતરણ પામે છે? H+ અને સાથે સાથે એક ઇલેક્ટ્રોન ગુમાવે છે. પરંતુ તમે કહેશો અહીં બેલેન્સ કરવા માટે 2H+ 2 ઇલેક્ટ્રોન. મિત્રો ડાયરેક્ટલી મેં તમને કીધું હતું કે અહીં 1/2 H2 આપણે મૂકીએ તો પણ કઈ ફરક ન પડે અને 2H+ અને 2 ઇલેક્ટ્રોન્સ કરો તો પણ કઈ ફરક નહીં પડે. ત્યાર પછી કેથોડ ઉપરની પ્રક્રિયા આપણે જોઈએ. તો કેથોડ ઉપર કોણ છે? સિલ્વર જે છે Ag+ છે તે એક ઇલેક્ટ્રોન ગેઇન કરીને શું બનાવશે? એક પ્રકારનો Ag સોલિડ. તો મિત્રો અહીં આપણે કુલ કોષ પ્રક્રિયા લખી હોય તો અહીં એક ઇલેક્ટ્રોન શું થાય છે? કટ થાય છે. એટલા માટે n બરાબર કેટલી વેલ્યુ આવી? 1. કુલ કોષ પ્રક્રિયા છે હવે તમે ઉમેરો. અહીં શું છે? 1/2 H2 ગેસ અને તે કેટલું આપેલું છે? 1 બાર દબાણ પ્લસ Ag+ એકવાસ અને તેની સાંદ્રતા આપણે જોઈએ અહીં H+ ની સાંદ્રતા પ્લસ Ag સોલિડ. હવે Ag+ જે છે Ag+ એની સાંદ્રતા કેટલી આપી છે? 0.08 મોલર. ત્યાર પછી H+ ની સાંદ્રતા નથી આપી, આપણે શોધવાની છે. તેના પરથી જ આપણને pH મળશે x મોલર. હવે અહીં E0 સેલ સૌથી પહેલા આપણે કેલ્ક્યુલેટ કરીએ. E0 સેલ કેવી રીતે કેલ્ક્યુલેટ કરી શકાય? સૂત્ર મિત્રો યાદ છે? E0 કેથોડ -E0 એનોડ. ચાલો અહીં કેથોડ કોણ છે? કેથોડ સિલ્વર જે છે. સિલ્વરની વેલ્યુ આપેલી છે રિડક્શન પોટેન્શિયલની 0.80 અને -E0 એનોડ તો આપણને ખબર જ છે હાઇડ્રોજન ધ્રુવ હંમેશા 298 કેલ્વિન તાપમાને શૂન્ય આપવામાં આવે છે. તો અહીં ફાઇનલી વેલ્યુ કેટલી મળી? 0.80 વોલ્ટ. તો E0 સેલ મળી ગયો. તો હવે મિત્રો આપણે આના પરથી હવે આપણે Q પણ પ્રક્રિયાનો ભાગફળ પણ આપણે ગણી શકાય છે ક્વેશ્ચન. તો Q બરાબર સૂત્ર શું બનશે? નિપજની સાંદ્રતા. નિપજ કોણ છે? H+. સોલિડ ને આપણે ઇન્ક્લુડ નહીં કરીએ. સોલિડ તેની સાંદ્રતા 1 માનવામાં આવે છે. ત્યાર પછી છેદમાં પ્રક્રિયક કોણ છે? Ag+ અને H2. H2 તો કેટલા દબાણ છે? 1 બાર એને પણ નહીં ગણીએ. Ag+ ની સાંદ્રતા. તો આ મિત્રો આપણને મળી ગયો Q. E0 સેલ એવી રીતે H+ ની સાંદ્રતા આપણે શોધવાની છે. Ag+ ની સાંદ્રતા છે એ આપેલી છે. હવે આપણે નર્સ સમીકરણ છે એપ્લાય કરીએ. શું સૂત્ર છે? E cell E0 સેલ. ચલો E0 સેલ ની વેલ્યુ કેટલી આવી? 0.80 માઈનસ 0.0981 ભાગ્યા n ની વેલ્યુ કેટલી છે? 1 log નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા એટલે કે Q કેવું મળ્યું આપણને? H+ ના છેદમાં Ag+. ઓકે ગાઈસ, અહીંયા લગીન સમજણ પડી કઈ રીતે H+ ના છેદમાં Ag+ આવ્યું? નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. તમે કહેશો કેમ સિલ્વર સોલિડ નહીં? સોલિડ હોય એટલે કે એક સાંદ્રતા બરાબર એક આપવામાં આવે છે. ત્યાર પછી H+ ની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતામાં દબાણ પણ 1 બાર એટલે કે 0.01. તો અહીં મિત્રો હવે આપણે જોઈએ તો E સેલ ની પણ વેલ્યુ આપી છે. કેટલી છે? E સેલ ની વેલ્યુ કેટલી છે? 1.02 વોલ્ટ. તો અહીં વેલ્યુ મૂકો. હવે આ 0.80 છે એ આ તરફ આવે બરાબરની આ તરફ આવે તો શું થઈ જાય? -0.80 ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું બનશે? અહીં 0.0981 log H+ ની સાંદ્રતા કેટલી છે એ તો શોધવાની છે. તો અહીં ત્યાં H+ રાખો. Ag+ ની સાંદ્રતા કેટલી આપી છે?
0.01. હવે આ બંને વેલ્યુ છે કેલ્ક્યુલેટ કરો તો કેટલી વેલ્યુ આવશે 1.02 - 0.80 બરાબર. તો આ વેલ્યુ છે તમને મળશે 0.22. કેટલી મળશે મિત્રો 0.22 ઇઝ ઇક્વલ ટુ હવે અહીં તમે જુઓ તો 0.059. હવે હું અહીંયા કાઉન્સમાં log છે બંને બાજુ ગુણી નાખું છું log h પ્લસ માઈનસ log 0.01 અને log 0 અહીં 0.01 ને મિત્રો શું લખી શકું 0.001 છે આવી રીતે બરાબર. અહીંયા લખું છું 0.01 છે તો 0.2 ખસવાના છે એટલે 10 ની માઈનસ કેટલી લખું શકું 2. તો 10 ની માઈનસ 2. હવે અહીં log છે કાઉન્સ જોડી h પ્લસ માઈનસ બરાબર કારણ કે ભાગાકારમાં છે એટલે log શું આવશે 10 ની માઈનસ 2 કાઉન્સ પૂરું. ઓકે અહીંયા લગીને સમજાણું ગાઈસ કે 10 ની માઈનસ 2 છે તે ક્યાં આવશે ઉપર આવશે બરાબર. હવે તમે અહીં જુઓ તો 0.059 છે છેદમાં આવશે 0.22 ના છેદમાં શું આવશે 0.059 પરંતુ અહીંયા માઈનસ ની નિશાની છે. હવે આપણે અંદર જાવી દઈએ કાઉન્સ ને છોડીએ તો આ માઈનસ છે કાઉન્સ પ્લસ હોય તો શું થઈ જાય માઈનસ log h પ્લસ માઈનસ આ માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ log 10 ની માઈનસ 2 ઘાત. હવે ખાસ ઇમ્પોર્ટન્સ આપણા માટે pH વાળા દાખલામાં તમને અહીં લગી વેલ્યુ તો મૂકતા આવડે પરંતુ અહીંથી જે સાદુરૂપ આપવું બરાબર કે ભાઈ આ log અહીંયા લગીની વેલ્યુ આવેલી છે તો સૌથી પહેલા log h માઈનસ log 10⁻². ત્યાર પછી આ 0.059 ને છેદમાં આ તરફ લઈ જાવ તો માઈનસ ની વેલ્યુ અંદર છોડો કાઉન્સ છોડો તો પ્લસ હોય તે માઈનસ માઈનસ હોય તે પ્લસ થઈ ગયું. હવે વેલ્યુ થોડીક અરેન્જ કરો. આ વેલ્યુ જે છે ઈ આવશે 3.729. કેટલી આવશે 3.729. અને મિત્રો ખ્યાલ હોય તો જે માઈનસ log h પ્લસ બરાબર જ તે શું કહેવાય pH બરાબર. તમને pH બરાબર સૂત્ર યાદ હોવું જોઈએ કે pH પાવર ઓફ હાઇડ્રોજન માઈનસ log h પ્લસ. તો અહીં આપણે કયું સૂત્ર મૂકી શકાય pH બરાબર. જો માઈનસ log h પ્લસ છે તો અહીં આપણે pH પ્લસ. હવે થોડુંક આને અરેન્જ કરો. ચલો -2 છે આગળ આવી જાય બરાબર. તો આપણે અહીં શું લખી શકીએ -2 log 10 ની વેલ્યુ તો 1 એટલે અહીંયા વેલ્યુ કેટલી લખી શકીશું -2. હવે આ -2 છે આ તરફ આવે એટલે કેટલી વેલ્યુ થશે 3.729 પ્લસ 2 pH. તો 3.729 પ્લસ 2 કરો એટલે કેટલી વેલ્યુ આવશે pH બરાબર 5.729. તો આમ મિત્રો આપણે pH છે એ શોધી શકાય છે. કોઈ પણ તમને આપણે કોષનો પોટેન્શિયલ છે E સેલ આપી દે E0 સેલ છે આપણને કોષ પરથી ખબર પડી જાય. ત્યાર પછી સૂત્ર છે એપ્લાય કરો. ખાસ કરીને ઇમ્પોર્ટન્સ pH ના દાખલામાં એ હોય છે કે સાદુરૂપ આપણને આપણે જે આવડવું જરૂરી છે કારણ કે અહીં તમે જુઓ તો અહીં તમે વેલ્યુ છે મૂકી શકો છો પરંતુ સાદુરૂપ છે આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અહીં ગૂંચવણ થઈ શકે છે. સૌથી પહેલા તો 0.80 છે આ વેલ્યુ ડાયરેક્ટ મૂકી 1.02 ડાયરેક્ટ આપી છે 0.80 આ તરફ આવે તો એની વેલ્યુ એટલી મળી પરંતુ અહીંયા શું વધ્યું હવે બરાબરની આ તરફ -0.059 log h પ્લસ ના છેદમાં Ag પ્લસ 0.01 છે તેને આપણે 10 ની માઈનસ 2 લખી શકાય. હવે આ બંને ભાગાકારમાં છે. હું સૌથી પહેલા કાઉન્સ કરી નાખું અહીંયા log નો log h પ્લસ ભાગાકારમાં હોય તો -log 10⁻². હવે આ 0.059 છેદમાં આવી જશે અને અહીં માઈનસ હોય તો હવે આપણે કાઉન્સ છોડ નાખીએ પ્લસ હોય ના -log h પ્લસ માઈનસ હોય તો પ્લસ થઈ ગયું log 10⁻². થોડુંક અરેન્જ કરો તો -2 ને આપણે જે ઘાત હોય તેને આપણે log ની આગળ મૂકી શકાય. log 10 ની વેલ્યુ તો કેટલી થઈ ગઈ મિત્રો 1 તો -2 અહીં આવી ગયું -2 આ તરફ આવે તો ફાઇનલી આન્સર કેટલો મળે 5.729 બરાબર. તો આવી રીતે HCl છે એની સાંદ્રતા જ્યારે પણ નો આપી હોય x મોલર આપેલી હોય ત્યારે pH ની સાંદ્રતા છે આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. કાઈ પણ ડિફિકલ્ટીઝ લાગે તો આપણો જે નંબર જે છે તેમાં તમે કોલ પણ કરી શકો છો અને મેસેજ પણ કરી શકો છો. તમને કોઈ પણ pH નો દાખલો હોય કે નર્સ સમીકરણ સુધી અત્યાર લગી ચેપ્ટરમાં કાઈ પણ ટોપિક છે એ તમને કોઈ પણ જગ્યાએ ખામી હોય તો જરૂરી સંપર્ક કરો અને સોલ્યુશન છે તે મેળવો. દરેક વિદ્યાર્થી છે તે ખૂબ જ મહેનત કરે ધગશથી મહેનત કરે કારણ કે
હાર્ડવર્ક પ્લસ જે તમે જે પ્રે કરો છો, પ્રે પ્લસ હાર્ડવર્ક ઇઝ ઇક્વલ ટુ સક્સેસ. તો સક્સેસ થવું હોય તો આપણે મહેનત તો કરવી જ પડશે, એટલે ખાસ કરીને પ્રેક્ટિસ કરવી એ હવે તમારું કામ છે. કેલ્ક્યુલેશન કરવું એ તમારું કામ છે. તો જરૂરી મિત્રો ખાસ પ્રેક્ટિસ કરો તેવી આશા રાખું છું. થેન્ક યુ સો મચ.